गुजरात के वडोदरा शहर में नगर पालिका का तंत्र अपने हर काम में असफल नजर आ रहा है, जिसका विरोध करने आज वडोदरा शहर कांग्रेस द्वारा धरना प्रदर्शन किया गया। वडोदरा महानगर पालिका की हर तरह की निष्फलता का विरोध करने आज वडोदरा शहर कांग्रेस द्वारा खंडेराव मार्केट के पास धरना प्रदर्शन किया गया, जिसमें वडोदरा शहर कांग्रेस समिति के अध्यक्ष ऋत्विज जोशी, वडोदरा महानगर पालिका के विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव, कांग्रेस की कॉर्पोरेटर पुष्पा वाघेला, अनुसूचित जनजाति के अध्यक्ष महेश सोलंकी, युवा मोर्चा के अध्यक्ष समेत बड़ी संख्या में कांग्रेस कार्यकर्ता जुड़े। वडोदरा नगरी मच्छर नगरी, भुवा नगरी, उभराती गटरोनी नगरी, गंदा पाणीनी नगरी, पूरनी नगरी तमाम उपनाम मळ्या। ए ओछું હતું એમ આતાપી વન્ડરલેન્ડ જે કોર્પોરેશને મંજૂરી આપેલી નથી એવી આતાપી વન્ડરલેન્ડની ફાઇલ ગુમ કરી દેવામાં આવી છે। કેમ ગુમ કરી દેવામાં આવી છે એ પ્રશ્નનો જવાબ માંગવા માટે અમે અહીંયા આવ્યા હતા। કારણ કે જો તમે આ આતાપી વન્ડરલેન્ડની ફાઇલ તમે ગુમ ના કરી હોત તો તમે એફઆઈઆર દર્જ કરાવતા। સહેજગંજ પોલીસ સ્ટેશનની અંદર ફક્ત જાણવા જોગ અરજી આપી છે અને એ અરજી આપીને એ સાબિત કરે છે કે આ કઈ દાળમાં કાળું નથી, આખીને આખી દાળ કાળી છે। અને એટલા માટે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અહીંયા જવાબ માંગવાનો કાર્યક્રમ માનવ સાગર રચીને યોજવામાં આવેલ હતો। ભ્રષ્ટ શાસકોના પાપે આખું વડોદરા તંત્ર જ્યારે ખાડે ગયું છે અને આ કોર્પોરેશનનું તંત્રમાં ચૂંટાયેલા એમના હોદ્દેદારો ભાજપના કે અહીંયા બેઠેલા એર કન્ડિશન કબીરમાં બેસેલા અધિકારીઓ આ લોકોના પાપે વડોદરાની પ્રજા હેરાન થઈ રહી છે। બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી તો નથી મળતું, પણ જે અતાપીને ગેરકાયદેસર લાઈન આપીને પાણી આપેલું, જેની 150 કરતાં વધારે ફાઇલો ચોરાઈ ગઈ, એની સામે ગંભીર ગુનો નોંધવાની જગ્યાએ માત્ર એક અરજી આપી જાણવા જોગ। આ જે પેલા દબાણ શાખાના હેડ છે મંગેશભાઈ, જે એમની પાસે 3 ખાતા, દબાણ શાખાના હેડ, પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા અને સિક્યોરિટી, તમે ગરીબોને લારી ગલ્લા પર બહાદુરી બતાવો છો। અહીંયા બહાદુરી બતાવો ને। પૂર્વ મેયરની પત્રિકા બહાર નીકળેલી, રાતોરાત ક્રાઇમ બ્રાન્ચ આવી ગયેલું અને શોધી કાઢ્યા કે કઈ પત્રિકા બની, કોને બનાવી, તો આ અતાપીની ફાઇલો કમિશનરના નાક નીચેથી ચોરાઈ ગઈ એમના ઘરની બહાર કેમ્પ ઓફિસથી। કેમ પોલીસ કેસ ના થાય? જે રોડ રસ્તાના ડાંબરમાં લો ક્વોલિટીનું મટીરિયલ વાપરીને ભ્રષ્ટાચાર થાય છે એની ફાઇલો ચોરાઈ ગઈ, એમાં કેમ પોલીસ કેસ ના થાય? જે ગરીબના આવાસના મકાનો નથી મળતા એમાં કેમ પોલીસ? જ્યારે અમારા વિરોધ પક્ષના નેતાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી, કોર્પોરેશન સભામાં બૂમો પાડી, ત્યારે જેને માત્ર ખાલી જાણવા જોગ અરજી કરી, શરમ આવી જોઈએ। અને આ મ્યુનિસિપલ કમિશનરને કહેવા માંગુ છું કે તમે ખાલી ગરબા રમવા આવ્યા છો, ઝુમકાગીરા પર ડાન્સ કરવા આવ્યા છો, કે વડોદરાનું કે સિસોડી બગાડવા આવ્યા છો, કે ખરેખર વડોદરાની પ્રજાનું કંઈ કામ કરવું છે? ભાજપના હાથા ભરીને કામ કરી રહ્યા છે। એટલા માટે આવું કહેવું પડે છે કારણ કે 4 કલાકના ગરબાના 53 લાખ મ્યુઝિકલ નાઇટ કરી, તાઇફાઓ કર્યા, યાત્રામાં ખર્ચો કર્યો। આ બધા મુદ્દા લઈને કોંગ્રેસ પાર્ટી અહીંયા માનવ સાગર રચી છે અને અમે અહીંયા ઊભા છે કમિશનર ગેટની બહાર।